આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। સરકારે આગામી વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની રાજકીય કાર્યવાહી સમિતિ દ્વારા આ નિર્ણય લેવાયો છે। આજે નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી એક કેન્દ્રીય વિષય છે। તેમણે કહ્યું કે કેટલાક રાજ્યોએ જાતિ સર્વેક્ષણ સારી રીતે કર્યું છે અને કેટલાક રાજ્યોએ રાજકીય કારણોસર કર્યું છે। બેઠકમાં મંત્રીમંડળે ખાંડ સિઝન 2025-26 માટે શેરડીનો વાજબી અને લાભદાયી ભાવ 355 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાને પણ મંજૂરી આપી। શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ નિર્ણયથી 5 કરોડ શેરડી ખેડૂતો તેમજ ખાંડ મિલો અને આ પ્રવૃત્તિઓમાં જોડાયેલા 5 લાખ કામદારોને ફાયદો થશે। ગુજરાત સરકારે રાજ્યના પેન્શનર્સના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। હયાતીની ખરાઈ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ભારતીય ટપાલ વિભાગ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે। રાજ્યની પોસ્ટ ઓફિસ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક મારફત પેન્શનરોને આ સેવા ઉપલબ્ધ થશે। આ સેવા અંતર્ગત પેન્શનરોના ઘર આંગણે રૂબરૂ મુલાકાત કરી હયાતીની ખરાઈ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે। હાલના હયાતીના ખરાઈના અન્ય વિકલ્પો રાબેતા મુજબ ચાલુ રહેશે। સરકારના આ હકારાત્મક નિર્ણયથી રાજ્યના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો લાભ મળશે। કચ્છમાં દિવ્યાંગો માટે એક નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે, જેનાથી દેશના 50 લાખથી વધુ અંધજનોને ફાયદો થશે। જિલ્લા નાગરિક સંરક્ષણ કચ્છ અને નવચેતન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે સૌપ્રથમ વખત તૈયાર કરાયેલી નાગરિક સંરક્ષણ તાલીમની બ્રેઇલ લિપિ પુસ્તિકાઓનું આજે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। કચ્છ નાગરિક સંરક્ષણ તંત્રના પ્રયાસથી બનેલી બ્રેઇલ લિપિ પુસ્તિકાથી દેશના 50 લાખ અંધજનો આપાતકાલીન સ્થિતિમાં રાહત અને બચાવની તાલીમ હવે સંભવ બનશે। બ્રેઇલ લિપિના માધ્યમથી તાલીમ આપવાનો આ પ્રયાસ દિવ્યાંગજનો માટે આપદાની સ્થિતિમાં જીવન રક્ષક સાબિત થશે, એમ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે આપણે દિવ્યાંગજનો માટે ખાસ કરીને એક પ્રથમ વખત ખૂબ સુંદર મજાનો પ્રયાસ ખાતે કરવામાં આવેલો છે। જે આપણું સાહિત્ય છે એ સાહિત્ય પ્રથમ વખત બ્રેઇલ લિપિમાં ગુજરાતી બ્રેઇલ લિપિમાં એને કન્વર્ટ કરવામાં આવેલું છે, જેથી કરી આપણા જે પણ દિવ્યાંગજનો છે દિવ્યાંગજનો પણ એને આ તાલીમને સરળતાથી સમજી શકે। આપણે જાણીએ છીએ કે બાળકો, વડીલો અને સાથે સાથે દિવ્યાંગજનો આવી વિપરીત પરિસ્થિતિમાં સૌથી વનરેબલ સેક્શન હોય છે, ત્યારે નવચેતન સંસ્થાની સાથે રાખી અને આપણે દિવ્યાંગ બાળકોને ખાસ કરીને બ્લાઇન્ડ જે બાળકો છે એમને બ્રેઇલ માધ્યમથી તાલીમ આપવામાં આવેલી છે। આ જે સાહિત્ય સ્થાનિક લેવલે સિવિલ ડિફેન્સ ભુજ કચેરી દ્વારા જે તૈયાર કરવામાં આવેલું છે એ સમગ્ર ગુજરાતમાં ઉપયોગી થશે। આવનારા સમયમાં ઇંગ્લિશમાં પણ આ પ્રકારનું સાહિત્ય આપણે તૈયાર કરવા માટે જઈ રહ્યા છે, જે સંભવતઃ અન્ય રાજ્યોમાં પણ ઉપયોગી બની શકશે। હવામાન વિભાગે ગુજરાતમાં 3 થી 6 મે દરમિયાન પવન સાથે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે। 3 થી 5 મે દરમિયાન કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદ પડશે। હવામાનની આગાહી મુજબ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની સંભાવના છે। આજે કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। 72 કલાક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। અખાત્રીજના દિવસે મુહૂર્ત જોવાની જરૂર ન હોવાથી આ દિવસે મોટી સંખ્યામાં વિવિધ શુભ કાર્યો અને માંગલિક પ્રસંગો યોજાય છે। કચ્છમાં પાટીદાર સમાજ, ભાનુશાલી સમાજ અને અન્ય સમાજમાં સમૂહ લગ્નો યોજાયા હતા। કચ્છમાં ખાસ કરી નખત્રાણા તાલુકાના ગામોમાં સમૂહ લગ્ન યોજાય છે, જેમાં કચ્છ બહારથી સમાજના લોકો વતનમાં આવે છે। છેલ્લા 2 દિવસથી ગ્રામ્ય વિસ્તારમાં લગ્નોત્સવનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે। માંડવી તાલુકામાં મોટી રાયણ લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા લક્ષ્મીનારાયણ મંદિરને 75 વર્ષ પૂર્ણ થતા કુળદેવી ઉમિયા મા તથા રામેશ્વર મહાદેવના ત્રિશિખરીય નૂતન દેવાલયોનો પુનઃ પંચાનિકા પ્રતિષ્ઠા મહોત્સવ આજથી શરૂ થયો છે, જે 4 મે સુધી ચાલશે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।